પંજાબમાં આવેલા ભયાનક પૂરના કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ અને માનવસર્જિત આપત્તિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે માનવતાનો ધર્મ નિભાવ્યો છે. ગુજરાત સરકારે પંજાબના પૂરગ્રસ્ત લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓની સહાય મોકલી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર રેલવે સ્ટેશનથી 700 ટનથી વધુ રાહત સામગ્રી ભરેલી એક ખાસ ટ્રેનને પંજાબ જવા માટે લીલી ઝંડી આપી હતી. આ સાથે જ ₹5 કરોડનો પૂર રાહતનો ચેક પણ આપ્યો છે. આ પૂરગ્રસ્ત રાહત સામગ્રીમાં મુખ્યત્વે ખાદ્ય સામગ્રીના પેકેટ્સ, કપડાં, દવાઓ અને અન્ય આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે, જે પૂરથી પ્રભાવિત હજારો પરિવારો માટે અત્યંત જરૂરી છે. ગુજરાતની આ પહેલ અન્ય રાજ્યો પ્રત્યેની તેની સંવેદનશીલતા અને ભાઈચારાની ભાવના દર્શાવે છે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એ અહીંથી આપણે 11 વેગનમાં રવાના કરી છે અને 11 વેગન એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી પણ એ આ ટ્રેનની સાથે રવાના થયા છે. આજે બનાસકાંઠાની અંદર પણ માનનીય મંત્રી શ્રી જગદીશભાઈએ પણ ત્યાં પહોંચી ગયા છે. માનનીય મુખ્યમંત્રી શ્રી અત્યારે બપોરે પહોંચી રહ્યા છે અને તમામ જગ્યાએ એનો જાયજો પણ લેવાના છે અને સાથે મંત્રી શ્રી જગદીશભાઈએ ત્યાં પણ પૂરગ્રસ્ત લોકોને મદદ માટેની વસ્તુઓ, ચીજ વસ્તુઓ ત્યાંથી રવાના કરી છે. શંકરભાઈ પટેલ પણ ત્યાં છે. છત્તીસગઢમાં પણ લગભગ 8,000 જેટલી કીટ બનાવી, જે વસ્તુઓની સામાન્ય રીતે કોઈ પણ પૂર પછી જેની જરૂર પડતી હોય તમામ ચીજ વસ્તુઓની યાદ કરી લિસ્ટ બનાવી અને એ તમામ વસ્તુઓ ભેગી કરી અને છત્તીસગઢ પણ મોકલી છે. ને એ જ રીતે પંજાબમાં પણ 11 વેગન સરકાર તરફથી જઈ રહ્યા છે અને મને જે જાણ રજનીભાઈએ કરી, અમારા મહામંત્રીશ્રીએ 11 વેગન ભારતીય જનતા પાર્ટી પણ મોકલી રહી છે. આમ ખૂબ મોટી રાહત સામગ્રી એ પંજાબ પહોંચી રહી છે ને પંજાબના લોકોને ખૂબ એનો ઉપયોગમાં આવશે. અને સાથે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 5 કરોડની પૂર રાહતનો ચેક પણ પંજાબ સરકારને આપ્યો છે. બનાસકાંઠામાં